હવે આપણે હાઇડ્રોજનના સંસ્થાનિક વિશે વાત કરીએ તો અહીંયા પ્રશ્ન છે હાઇડ્રોજનના સંસ્થાનિકો સમજાવો. તો સંસ્થાનિકો વિશે આપણે ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા. સમસ્થાનિક કોને કહેવાય? તો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુ જેમના પરમાણ્વીય દળાંક અથવા દળ ક્રમાંક જુદા જુદા હોય. સાદી ભાષામાં કહીએ તો પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક અથવા પરમાણુ દળ જુદા જુદા હોય. તો તેવા તત્વોને તેવા પરમાણુઓને તે તત્વના સંસ્થાનિકો કહેવાય. નથી સમજ પડતી? તો આપણે અહીંયા એનો અભ્યાસ કરીએ પહેલા. તો ધ્યાન આપો, હાઇડ્રોજન તત્વના 3 સંસ્થાનિકો છે, બરાબર છે. પહેલું તત્વ, પહેલા પ્રકારના પરમાણુઓને પ્રોટિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીથી ડ્યુટેરિયમ, અને ત્યારબાદ ત્રીજા નંબરનું તત્વ, ત્રીજા નંબરનો સંસ્થાનિક ટ્રિટિયમ. તો પહેલા તો આપણે પ્રોટોનની વાત કરીએ, પ્રોટોનની સંખ્યાની વાત કરીએ. તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. ડ્યુટેરિયમમાં પણ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે, અને ટ્રિટિયમમાં પણ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે. તો આપણે અહીંયા લખીએ કે પ્રોટિયમની અંદર એક પ્રોટોન છે, ડ્યુટેરિયમમાં પણ એક પ્રોટોન છે, અને ટ્રિટિયમમાં પણ એક પ્રોટોન છે. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પણ 3 પ્રકારના પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો ફેરફાર ક્યાં છે? તો કે ન્યુટ્રોનની સંખ્યા. તમે જુઓ, પ્રોટિયમમાં કોઈ પણ ન્યુટ્રોન, એક પણ ન્યુટ્રોન નથી, ખાલી એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન જ છે, બરાબર છે. જ્યારે ડ્યુટેરિયમની અંદર એક પ્રોટોનની સાથે એક ન્યુટ્રોન છે, બરાબર છે. તો અહીંયા ન્યુટ્રોન કેટલા? 0. અહીંયા ન્યુટ્રોન કેટલા? તો કે 1. અને ટ્રિટિયમની અંદર 2 ન્યુટ્રોન છે. તો ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 2. હવે મિત્રો ધ્યાન આપો, પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય ક્રમાંક જેને આપણે Z વડે દર્શાવીએ છીએ. તો પરમાણ્વીય ક્રમાંકમાં શું થયો? તો કે પ્રોટોનની સંખ્યા અને તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે. તો બધા તટસ્થ પરમાણુ છે, જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. તો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, બરાબર છે. તો પ્રોટોનની સંખ્યા દરેકમાં એક જ છે. તો એનો અર્થ એવો થયો કે ભાઈ આ 3 પ્રકારના જે પરમાણુઓ છે હાઇડ્રોજનના, જુદા જુદા પ્રકારના, આ 3ની અંદર પરમાણુ ક્રમાંક કેવો છે? તો એક સરખો છે. સારું, એના પછીથી દળ ક્રમાંક. દળ ક્રમાંક બીજું નામ શું એનું? પરમાણ્વીય દળ, જેને આપણે કેપિટલ A વડે રિપ્રેઝન્ટ કરીએ. તો એક કોની પર આધાર રાખે છે? તો કે A બરાબર પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. તો પ્રોટોન કેટલા છે અહીંયા? 1, ન્યુટ્રોન 0 છે. તો એનો દળ ક્રમાંક કેટલો થશે? 1 થશે. ડ્યુટેરિયમમાં પ્રોટોન 1 અને ન્યુટ્રોન કેટલા છે? તો કે ન્યુટ્રોન પણ 1 છે. તો 1 + 1, તો એનો દળ ક્રમાંક કેટલો થશે? 2. ટ્રિટિયમની અંદર પ્રોટોન 1 અને ન્યુટ્રોન કેટલા છે? 2. તો એની અંદર તો કે દળ ક્રમાંક કેટલો થશે? એનો 3 થશે. તો મિત્રો એવું પણ કહી શકાય ને કે તમે એવો પ્રશ્ન પૂછે કે હાઇડ્રોજનના સમસ્થાનિકોની અંદર દળ ગુણોત્તર કેટલો છે, બરાબર છે. તો 1:2:3 છે, રાઈટ. હવે આપણે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ તો તમે જુઓ, આપણે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું છે. તો
એની સામાન્ય સંજ્ઞા શું છે? H અને H. ધ્યાન આપજો અહીંયા. હવે કેવી દર્શાવાય તો કે પ્રોટોન પરમાણુ ક્રમાંકને હંમેશા નીચે દર્શાવાય 1 1 અને 1. દળાંકને ઉપર તો 1H 1H1 1H2 અને 1H3. હવે પ્રોટીન તો સીધું H વડે દર્શાવાય છે, પણ ડ્યુટેરિયમ માટે કેપિટલ D નો ઉપયોગ કરવામાં આવે છે અને ટ્રિટિયમ માટે કેપિટલ D નો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, પ્રોટિયમ જે છે એ તો કે સામાન્ય હાઇડ્રોજન છે. સામાન્ય હાઇડ્રોજન છે. ડ્યુટેરિયમ છે એનું વજન સામાન્ય હાઇડ્રોજનની સાપેક્ષમાં કેવું છે? ડબલ છે. માટે એને ભારે હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રકારે ટ્રિટિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે અથવા રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે હાઇડ્રોજન. ગુજરાતીમાં શું કહેવાય? એને કિરણોત્સર્ગી છે. કિરણોત્સર્ગી છે. તમને અહીંયા નીચે નહીં દેખાય, અહીંયા નોલેજ હાઈસ્કૂલનું અહીંયા પ્રિન્ટ છે, તો તમે આપણે વર્ક બોર્ડમાં જોઈ લેજો, પણ અહીંયા ખીલું લખી દો. અહીંયા સાપેક્ષ પ્રમાણ. સૌથી વધારે પ્રોટિયમ મળી આવે છે જે આપણો સામાન્ય હાઇડ્રોજન છે. તો ડ્યુટેરિયમ પ્રોટિયમની સાપેક્ષમાં ડ્યુટેરિયમનું સાપેક્ષ પ્રમાણ જોઈએ તો જ્યારે પ્રોટિયમના તો કે લગભગ 5000 જ્યારે પ્રોટિયમના પરમાણુ મળી આવે છે પ્રોટિયમના, ત્યારે ડ્યુટેરિયમનો એક પરમાણુ મળી આવે છે. અને ટ્રિટિયમની વાત કરીએ તો 10⁻17 પ્રોટિયમના સામાન્ય હાઇડ્રોજનના પરમાણુ મળે છે, ત્યારે તે એક ટ્રિટિયમ આપણને મળે છે. તો આનું સાપેક્ષ પ્રમાણ છે જે તમને એમસીક્યુ માટે ઉપયોગી નીવડે. હવે અહીં આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ આપણે. તો મિત્રો, 1931 ની અંદર હેરોલ્ડ સી યુરે નામના અમેરિકન વૈજ્ઞાનિકે ડ્યુટેરિયમની શોધ કરી અને 1934 માં અર્નેસ્ટ રુધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે રુધરફોર્ડે આ કયો રુધરફોર્ડ છે? આલ્ફા કણ પ્રકીર્ણન વાળો રુધરફોર્ડ છે, બરાબર છે. રુધરફોર્ડે તેમના સાથી મિત્રોની મદદથી અથવા સાથી મિત્રો સાથે ટ્રિટિયમની શોધ કરી. ઉપર નથી આપેલું. હા, આ જ અરસામાં 1934 માં જ હેરોલ્ડ સી યુરેને હાઇડ્રોજનના સમસ્થાનિકો, આ જે સમસ્થાનિકો છે એનું ભૌતિક પદ્ધતિઓની મદદથી અલગીકરણ કર્યું. અને આ માટે
તેમને નોબેલ પારિતોષિક એનાયત થયું. મિત્રો ટ્રિટિયમની વાત કરીએ તો ટ્રિટિયમ કેવો છે? કિરણોત્સર્ગી સમસ્થાનિક છે, તો રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે. એનો અર્થ એવો થાય કે તે પોતાના બોડીમાંથી તો કે સતત તો કે અપરમાણિક કણોને વિકિરણો સ્વરૂપે ઉત્સર્જિત કરતો હોય અને તેને કારણે તે ખવાતો જાય. આથી તેનો અર્ધ આયુષ્ય સમય, તેનો અર્ધ આયુષ્ય સમય 12.33 વર્ષ. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. બરાબર છે. તે પોતાના બોડીમાંથી નીચી ઉર્જા અથવા ઓછી ઉર્જા ધરાવતા બીટા વિકિરણો ઉત્સર્જિત કરે છે. બરાબર છે. હવે મિત્રો યાદ રાખો, સમસ્થાનિક એટલે શું? એક પછી જોઈ લઈએ. તો તમે જુઓ, આ હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે: પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો ત્રણે ત્રણનો પરમાણ્વીય ક્રમાંક કેવો છે? જુઓ, પરમાણ્વીય ક્રમાંક કેવો છે? એક સરખો છે. પરંતુ પરમાણ્વીય દળાંક અથવા દળ ક્રમાંક કેવો છે? જુદો જુદો છે. તો સમસ્થાનિકની વ્યાખ્યા શું અપાય? તો કે સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવતા પરંતુ જુદા જુદા દળ ક્રમાંક ધરાવતા અથવા જુદા જુદા પરમાણ્વીય દળ ધરાવતા, બરાબર છે, પરમાણુઓને તે તત્વના સમસ્થાનિક કહેવાય. બીજી ભાષામાં તમે જુઓ, પ્રોટોનિક સરખા છે પણ ન્યુટ્રોન કેવા છે? જુદા જુદા છે. તો એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમની ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે તેવા તત્વોને પણ સમસ્થાનિકો કહેવાય. પણ મિત્રો એક અગત્યનો મુદ્દો યાદ રાખવાનો છે તમારે. સમસ્થાનિકનો અર્થ હોય એક જ તત્વના પરમાણુ કે જેમના દળ જુદા જુદા હોય. તો જે સમસ્થાનિક છે એ એક જ તત્વના છે અને તેમની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? એક સમાન હોય. તેથી તેમના રાસાયણિક ગુણધર્મો એક સરખા હશે, એક સરખી રીતે પ્રક્રિયાઓ થતી હશે. બરાબર. પરંતુ તેમના પરમાણ્વીય દળ કેવા છે અથવા શું કહેવાય? દળ ક્રમાંક કહેવાય. એ કેવા છે? જુદા જુદા છે. હલકો, ભારે, અતિ ભારે. તો તેમના ભૌતિક ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય. હવે ઘટકનો ટોપિક જોઈએ. પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન આયનની બનાવટ. તો મિત્રો રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે પણ 17મી સદીની અંદર તો કે લોખંડના ભૂકા પર મંદ એસિડ ઉમેરીને પ્રક્રિયા કરીને H2O મેળવેલો હતો. અહીંયા આપણે પ્રયોગશાળાની અંદર અવેલેબલ જે પદાર્થો છે એમાંથી આપણે H2O ઉત્પન્ન કરવાનો છે, રાઈટ. ઇન્ડસ્ટ્રીમાં તો હાઇડ્રોજનના સિલિન્ડર જોવા મળે, પરંતુ પ્રયોગશાળાની અંદર આપણને હાઇડ્રોજનની જરૂર પડી આપણે શું કરીશું? તો સામાન્ય રીતે પ્રયોગશાળામાં કોઈ પણ સ્કૂલની લેબોરેટરી હોય એમાં ઝીંકનો પાવડર હોય ને હોય. તો એમ કહી શકાય કે સામાન્ય રીતે ઝીંક ધાતુની મંદ HCl
अथवा मंद सल्फ्यूरिक एसिड अथवा सांद्र आल्कली એટલે કે NaOH ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા डाइहाइड्रोजन वायु उत्पन्न थाय छे। धारो के तमे लेबनी अंदर एक बीकर ની અંદર ઝીંક ધાતુનો ભૂકો એટલે કે ઝીંક ધાતુ પાવડર સ્વરૂપે જોવા મળે। એ ઝીંકનો પાવડરનો એમાં મંદ HCl કે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો, બરાબર છે। હવે તો કે ધીમે ધીમે એમાં રિએક્શન થશે અને રિએક્શન થવાને કારણે હાઇડ્રોજનમાં પરપોટા જોવા મળશે જે હાઇડ્રોજન વાયુના છે, બરાબર છે। હવે તમે તો કે એને થોડે દૂર રાખો, ધારો કે બ્યુરેટ સ્ટેન્ડ છે એમાં તો કે એ ટેસ્ટ ટ્યુબને ભરી દો અને પછીથી તમે એક દૂરથી તમે એને તો કે એક્સપેરિમેન્ટ શિક્ષકની હાજરીમાં કરાય, નહીં તો એક્સપ્લોઝન થવાની સંભાવના રહે, બરાબર છે। તો તમે જ્યારે એની પર દિવાસળીને લગાવો છો ત્યારે બ્લાસ્ટ થાય છે, એ હાઇડ્રોજન વાયુ છે એક બરાબર છે એકદમ સળગી જશે, બરાબર છે। આવો એક્સપેરિમેન્ટ ફક્ત લેબ ટેકનિશિયન અથવા શિક્ષકની હાજરીમાં જ કરાય, જાતે આવો પ્રયોગ કરશો નહીં, બરાબર છે। તો અહીંયા શું કરવાનું છે તો કે ઝીંક ધાતુની લો, એક ટેસ્ટ ટ્યુબમાં ઝીંક ધાતુ લીધી, એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધો, તો તેમની વચ્ચે પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થઈને ઝીંક ક્લોરાઇડ બને જે પાણીમાં દ્રાવ્ય હોય એટલે કે જલીય દ્રાવણમાં કહેવાય અને એ દરમિયાન હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય। રિએક્શનમાં શું થયું તો કે આ જે ઝીંક ધાતુ છે, આ ઝીંક ધાતુ સક્રિય ધાતુ છે અને એ પોતે Zn2+ આયનમાં ફેરવાય અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે કે પોતાનું ઓક્સિડેશન કરે। તો અહીંયા HCl ની અંદર કોણ છે તો કે HCl ની અંદર Cl- છે અને H+ તો આ ઇલેક્ટ્રોન તો કે H+ મેળવે તો 2H+ આયન હોય તો અહીંયા આપણે 2 લખી દઈએ, તો 2H+ આયન 2 ઇલેક્ટ્રોન ને મેળવે અને બે સાથે રાસાયણિક બંધથી જોડાય એટલે પોતે H2 વાયુના અણુમાં ફેરવાય, ડાયહાઇડ્રોજનમાં ફેરવાય 2 ઇલેક્ટ્રોન સાથે, બરાબર છે। અને આ Zn આ બે Cl સાથે Zn જોડાય અને એમાંથી ZnCl2 બની જાય। તે જ પ્રકારે ઝીંક ના પાવડરમાં જ્યારે તમે મંદ H2SO4 ઉમેરો છો તો ત્યારે પણ આ જ પ્રક્રિયા થાય, Zn 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે, સલ્ફ્યુરિક એસિડમાંના 2H+ આયન એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી H2 ગેસમાં ફેરવાય અને Zn+2 આયન સલ્ફેટ આયન સાથે જોડાય અને ઝિંક સલ્ફેટમાં ફેરવાય। જ્યારે આ પ્રક્રિયા અહીંયા બંને કેવા છે મંદ છે, જ્યારે ઝિંક ધાતુમાં આલ્કલી એટલે કે બેઝ ઉમેરવામાં આવે છે, બરાબર છે। ધારો કે પ્રબળ બેઝ NaOH એનું કેવું દ્રાવણ લેવાનું છે સાંદ્ર જલીય દ્રાવણ લેવાનું છે, તો પ્રક્રિયા થાય છે અને એમાંથી સોડિયમ ઝિંકેટ બને છે અને H2 વાયુ મુક્ત થાય છે। આને શું કહેવાય સોડિયમ ઝિંકેટ। કેવી રીતે તો ધ્યાન આપો, અહીંયા મારી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે NaOH ઝિંક ધાતુ છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે, સક્રિય છે માટે ઇલેક્ટ્રોન મુક્ત કરશે। હવે ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે કોઈ તો લેવા પડશે, તો તે વખતે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંનો H સ્વરૂપે દૂર થાય એટલે આ બની જાય NaO- બની જાય। એ દરમિયાન તો કે આ બે H+
એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. આ હાઇડ્રોજનિક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનિક ઇલેક્ટ્રોન બંને જોડાઈને H2 માં ફેરવાય. આ H2. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ Zn2+ સાથે જોડાય તો Na2 આ માઇનસ માઇનસ -2 + 2 ન્યુટ્રલ Na2 ZnO2 માં ફેરવાય અને આ રીતે સોડિયમ સિલિકેટમાં તે ફેરવાય. બરાબર છે. તો આ એક નાનો પ્રશ્ન છે, એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછી શકે. બરાબર છે, તે કરવું જરૂરી છે.